Hello guys, welcome to my channel Mehta Vlogs. How are you? Good morning. તો આજે અમારો એકચ્યુઅલી પ્લાનિંગ છે ઋષિકેશનો. અમે જઈએ છીએ ઋષિકેશ. પહેલાં હું વૈભવી, હિમા અને જેનિલ જઈએ છીએ બિકોઝ આજે અમારે થોડું એડવેન્ચર કરવાનું છે. ફૂલ ફાટેલી છે બટ કરવાનું તો છે જ કારણ કે પૈસા ભરાઈ ગયા છે. હવે પૈસા વેસ્ટ નહીં કરાય. તો મારી સાથે આટલી વારે છે બાદલ કડિયા. એ એકચ્યુઅલી અમારી ગાડી કરાવે છે, ગાડીવાળો આવ્યો નથી ટાઈમ થઈ. પેલા ભાઈ ફટ્ટુભાઈ, ભગુડુભાઈ, આ વૈભવી કરવાની છે. કયું કરવાની તું? નહીં, સરપ્રાઈઝ છે. હિમા પણ કરવાની જ અને જેનિલ પણ છે. એને ફૂલ બીમાર છે, તાવ છે, તો પણ એડવેન્ચર તો કરવાનો જ છે બિકોઝ પાછું ક્યારે આવશું અમને કંઈ આઈડિયા નથી. તો નીકળીએ છીએ, જોઈએ, ગાડીમાં બેસીએ, પહોંચીએ, અપડેટ આપું શું કરવાના છે અમે. બટ કંઈ ઇન્ટરેસ્ટિંગ હશે. હેલો ગાઈઝ, અમે બેસી ગયા છે ગાડીમાં. જવાની તૈયારી થઈ ગઈ છે ઋષિકેશ માટે અને પછાડી બી ફૂલ રેડી છે બધા. हमारी साथ છે આ भाई आपका नाम? कुलदीप जी हमारे साथ है. अभी देखते हैं कौन से टाइम पे पहुंचते हैं. ट्रैफिक बहुत ज़्यादा है, यू कैन सी. और पहुंचने का टाइम अभी 1.5 आवर दिखा रहा है. देखते हैं सही टाइम पे पहुंचते हैं या नहीं. गाइस थ्रिल फैक्ट्रीમાં આવેલા છે બંજી જમ્પિંગ માટે. જોઈ શકો છો બહુ ફાટી પડેલી છે પણ કરવું પણ છે એડવેન્ચર. એકચ્યુઅલી જાયન્ટ સ્વિંગ માટે તો કરી લીધું છે બુકિંગ, બટ હવે બંજી જમ્પિંગ માટે ત્યાં જઈને જોઈએ કે કેવું લાગે છે ને કેવું નહીં, મતલબ કેટલું ફીટ છે ને ડરાવનું છે કે નહીં. અગર નહીં હશે તો બંજી જમ્પિંગ કરી લઈશ, અધરવાઇઝ નહીં થશે. હિમા રાફ્ટિંગ, જાયન્ટ બધું કરવાની છે. જોઈએ કેવું થાય છે કેવું નહીં. રાફ્ટિંગ કરવાનું છે. કેટલા કિલોમીટર? 16 કિલોમીટર. પહેલાં તો ના બોલતો હતો ને, ફાટી પડી. હિમા રાફ્ટિંગ ગાઈઝ અમે બંજી જમ્પિંગ કરવા જઈએ છીએ. લેટ્સ સી. પહેલાં હું ત્યાં જઈને નક્કી કરીશ કે કરવું છે કે નહીં. આપણે હમણાં શું કરીએ? જાયન્ટ સ્વિંગ કરીએ. અમે કરવાના છે જાયન્ટ સ્વિંગ અને બંજી જમ્પિંગ ત્યાં જઈને જોશું, થશે તો કરશું. હિમા આર યુ રેડી? જેનિલ આર યુ રેડી? વૈભવી વેઇટ કરાવ્યો તારો? એકચ્યુઅલી થ્રિલ ફેક્ટરીમાંથી કરાવ્યા છે. તો 16 કિલોમીટરના 1590 છે, 12 કિલોમીટરના 1290, 26ના 2490 અને 500 રૂપિયા વાઉચર બી આપે છે. અગર તમે અહીંયાથી કરાવો છો તો તમને સારું એવું ડિસ્કાઉન્ટ બી મળી જશે. તો ટ્રાય કરો. હો તો આનું ઇન્ફોર્મેશન આપતો સ્વિમિંગ રાફ્ટિંગનું શું પ્રોવાઈડ કરે છે રાફ્ટિંગમાં? સેફટી કયાક પ્રોવાઈડ કરે છે. જે રિવર રાફ્ટિંગ કરાવતા ને એની આજુબાજુ જ રહે તાકી કોઈ પડે કે કંઈ થાય તો એ લોકો સેફટી માટે ત્યાં હોય. પછી સનસ્ક્રીન, સનગ્લાસીસ, પછી કપડાં બી, શોર્ટ્સ બી બધું પ્રોવાઈડ કરે છે. એટલે જેને રાફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો અહીં આવીને બુકિંગ કરી શકે છે. સારું છે, બધી સેફટીને બધું સારું રાખ્યું છે. ફિલહાલ અમારી તો ફાટી પડેલી છે, મારી સ્પેશિયલી, કારણ કે અમે જઈએ છીએ બંજી જમ્પિંગ માટે અને જાયન્ટ સ્વિંગ માટે. પહેલાં જાયન્ટ સ્વિંગ કરશું અને ત્યાંથી હું ચેક કરીશ બંજી જમ્પિંગની હાઈટ કેટલી છે. થાય એવું હશે તો કરી જ લાગીશ, નહીં થાય એવું હોય તો પાછા. હિમા ખાલી રિવર્સ બંજી બી કરી લઈશું, એ બી ચાલે એવું છે. બટ ફિલહાલ એટલી વારે જઈએ છીએ અમારી પ્લેસ ઉપર. લેટ સી શું થાય છે. ધક હો રહેલા હે હમકો, ધક. હાઉસ ધ જોશ જેનિલ? મસ્ત છે યાર, કરવા જેવું છે. ઓકે ગાઈઝ, અમારો
નંબર જોઈન્ટ સ્વિંગ 8 નંબર પર છે અમારો. હવે જોઈએ, આઈ થિંક અડધો કલાકમાં અમારો નંબર આવી જશે. અધરવાઇઝ બંજી જમ્પિંગમાં તો બહુ ટાઈમ લાગશે અમારે, બહુ ટાઈમ લાગશે. પણ બહુ મસ્ત છે યાર, સી મસ્ત છે. પણ અમે સ્ક્વેડ જમ્પ કરવાનું વિચારીએ છીએ, બિકોઝ એ પણ હમણાં ખાલી છે સ્ક્વેડ જમ્પ. વૈભવી, ઝૂલો તૂટી તો નહીં જાય ને? નહીં યાર, આવું નહીં બોલ. મારા તો મેરેજ બી બાકી છે. 1000 આપવાના છે. કેમ? આપણને 4 મહિના જોઈએ. 1000 આપણું ડિસ્કાઉન્ટ કર્યું. 500 આપણું, 500 આ લોકોનું. ये चले બીજું કોઈ ગયું છે? બીજું કોઈ આના છે? પછી અમે આવી- અમારી વારી અમે થશે. આવી રીતના જશું. હા. વેઇટિંગ ફોર અવર ટર્ન. ના ના, એવું કાંઈ નહીં થાય. ખાલી ઝૂલો છોડશે જો. ઓહો, એ ખતરનાક. ને આપણે છે ને જોરથી ગણપતિ બાપ્પા મોર્યા એવું બોલશું. આ તો બંજી જમ્પે. ઓહ ઓ ભાઈ, ખતરનાક. ઓય 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 ઓય. We are ready for the giant swing. મને તો ડર લાગે. વૈભવી, થયું ચેનલનું? નથી થયું. હિમા, are you ready? Excited? Are ready? ખતરનાક. ભલે જોવામાં ઇઝી લાગે છે, પણ બહુ જબરજસ્ત એક્સપિરિયન્સ હતો. જે ફાસ્ટમાં નીચે આવે છે આ જાયન્ટ સ્વિંગ, બાપ રે. આજો હું મારા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂકીશ. હવે જોઈએ હવે બીજું શું કરી શકીએ છીએ. એટલી યારે તો અમે ફિલહાલ જઈએ છીએ નીચે. ભાઈ આ વિડીયો કहाँ મિલેગી? ઓકે ઠીક છે, પછી મૂકશું. મને તો ગિગલિંગ બહુ થયું, મજા આવી ગઈ. પણ હવે જોઈએ છે નેક્સ્ટ શું કરી શકીએ. શું દેખાય છે? ઓકે સો નાવ હવે અમે તો નીકળીએ છીએ. બતાવતો છે મેં હાલ કરીને આવી. હા, અમે તો નીકળીએ છીએ આ બતાવતો છે. ઓફિસ માટે. પણ હિમા જાય છે રાફ્ટિંગ માટે. ઇવન જેનિલ બી રાફ્ટિંગ માટે જાય. અને હું ને વૈભવી જઈએ છીએ ઋષિકેશ, બધા ઓલ્ડીઝ પાસે. ને હિમાએ હમણાં જ આ સ્ક્વેડ જમ્પ કર્યું. ભાઈ મારી એટલી હિંમત નહીં હતી કે હું કરું, બિકોઝ મને હરેક એક્ટિવિટી માટે 1-1 કલાક જોઈએ, જે મતલબ માઇન્ડ પ્રિપેર કરવા માટે. એટલે ટાઈમ બી નહીં હતો, એટલે બસ એક એક્ટિવિટી કરી નીકળી ગયા. નેક્સ્ટ ટાઈમ આવશું તો 2-3 એક્ટિવિટી કરીને જશું. હવે અમે જઈએ છીએ ઋષિકેશ. ઋષિકેશમાં બધાને કનેક્ટ કરીએ. ઓ ધીસ ઇઝ કોલ્ડ જાનકી ઝૂલા. અમે જાનકી ઝૂલા આવી ગયા છે. બધા ફાઇનલી મળી ગયા આફ્ટર 1 hour ઓફ સ્ટ્રગલિંગ. આટલું અમે ફરીને આવ્યા, હું ને વૈભવી આટલું ફરીને આવ્યા. આ બ્રિજ ક્રોસ કરી. બાદલ, વૈભવી તારી સ્કિન તો બતાવ, લાલ લાલ થઈ ગઈ છે. હા ભૂરાભાઈ બીચ. દેવી તું સવારનો માસી પાસે હતો એકલો એકલો? બોલે હું કઈ કાકા કોણ? અરે અરે ગુસ્સે થઈ ગઈ. આવો આવો. હવે ક્યાં પ્રોગ્રામ છે તમારો? બજાર. સારું ચલો. હા તો રસ્તામાં હું બેસી જઈશ કશે. નાઈ નાઈ કર્યું હવે?
આ છે ઝૂલા, જાનકી ઝૂલા. ત્યાં આગળ છે લક્ષ્મણ ઝૂલા અને અહીંયાનું મસ્ત મસ્ત ઠંડુ પાણી. કા ચાલ્યો હીરો બનીને તે નાઈ નાઈ કરી હતી કેમ? તે નાઈ નાઈ કરી હતી. જો ને આ કેટલી મજા આવે અહીંયા નાવાની. ઋષિકેશની આરતી એકચ્યુઅલી આવી આરતી અલગ અલગ જગા પર થતી હોય છે. શું લીધું માસી? સાડીઓ લીધી સાડીઓ લીધી. સાડી કોના માટે સાડી લીધી? તીગડા. ઓ લા કોની કોની સાડીઓ છે બધી? સાડી મેં લીધી, પેલા બેને લીધી, આ સુબીનો એક કોટ સેટ લીધા. હે એ મારી પેલી ક્યાં ગઈ સાલ? આમાં તો છે નથી આમાં સાલ. અમારો અવિકભાઈ, દેવિકભાઈ મસ્ત પૂજા પેટ પૂજા કરીને આવ્યા છે કે શું ખાધું તે? ફ્રેન્ચ ફ્રાઈઝ. ઓ માસી શું લીધું? સાડી લીધી. સાડીઓ કેમ લો છો તમે લોકો? અરે હા ભાઈ લગન આવે ને જો. મારા લગન આવી રહ્યા હવે. ઓહ સરસ સરસ નાઈસ. મને સાડીનો બહુ નોલેજ નથી પણ કંઈ સારું જ લીધું હશે. ચલો તમને લોકોને ગરમી નહીં નડી? અહીંયા ફૂલ હાલત ખરાબ છે અહીંયા. પેલો પુલ આમ છે, ઓલો પુલ આમ છે. પેલો કાચવાળો બ્રિજ ત્યાં છે અગાડી. પતી જશે. આ છે ગીતા મંદિર. આ ગીતા ભવનનો કંઈ ખબર છે હિસ્ટ્રી? ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. આમાં બ્લાઉઝ છે કે નહીં? ભાઈ અમારી હાલત જોઈને લાગતું હશે. આ છે અવિકની બેગ. હવે ક્યાં ગયા? દેવિક મારા હાથમાં છે. અવિક ભૂરાભાઈ પાસે છે. આ છે જો ચાટ આવી હોય ખાવી હોય તો અહીંયાની ફેમસ ચાટ. અહીંયાની ચાટ બહુ ફેમસ હોય છે, બહુ મજા આવે ખાવાની. ઓકે આ રી પાણીપુરી નહીં ખાવી બટ ચાટ. પાણીપુરી તો સુરતમાં બી મળે છે. આપણે અહીંયા ચાટ ખાઈએ. બાદલ એક પ્લેટ ચાટ ખાઈએ. ના ના કેમ? વંડાની સુગંધ ઓય પછાડી જો ધુવાડા. ભાઈ આવ્યા છે, ચા આપે છે ગરમ ગરમ. અરે બળીને જ આપતા. એ જોજો. અરે શું કરે છે? બધું ચાય વાલે ભૈયા ચાય ચાય ચાય. આ લોકો છે ને 5 મિનિટ ચાલે જ ને 1 કલાક બેસે જ. 5 મિનિટ ચાલે જ 1 કલાક બેસે જ. અમે હજી સુધી રામઝૂલા નથી પહોંચી શક્યા. મેં નથી જોયું રામઝૂલા તો. હા કાચના ઝૂલા સુધી પણ નથી પહોંચી રહ્યા. નોડા તો જો. ઓય ઓય જતો જતો એકલો એકલો સ્માઈલ કરે જ જતો. ઓય દેવિક વિડીયોમાં જો મમ્મા. ये कितने वाला है भैया? 1000. 1000. એટલો ફાઇન લીધો. આ 1000. મમ્મી આ 1000 માં છે. આ 1000. ओके ये वाला ये 2000 वाला લીધું છે અમે. ले आ. ये 2000 वाला है. બંને સરખું જ વાગે છે બેન. ના પેલો જાડો વાગે. 2000 વાળે લેજો. ओके चलो भाई. बादल तारू शॉपिंग થઈ ગયું? बहुत बढ़िया वो कार्विंग देखो उसकी कितनी सुंदर है. તમારું शॉपिंग થઈ ગયું? चलो ये 1000 वाला कौन सा है भैया? और वो वाली ले लो माला. फ्रॉम चोटी वाला. चोटी वाला नाम नहीं है. चोटी वाला है भैया. बिसाइड चोटी वाला. इधर आपका दुकान का नाम. हाँ बिसाइड्स बिसाइड्स. बिसाइड्स चोटी वाला. रामझूला का हार ઓકે ચાલો આટલી શોપિંગ જો. ભાઈ ભાઈ જેને પણ કંઈ બી માળાવાળા કંઈ બી લેવી હોય આ દુકાનમાં આવી જજો.
આ ચોટીવાલા દુકાનની બાજુમાં જ પડે છે. अभी कोई मंगवाना हो ना બાર્ગેનિંગ બાર્ગેનિંગ आप लेवल की नहीं बार्गेनिंग. पैकिंग तो वही आएगी. ભગવાનનું લે એમાં બી એક इधर बैठो अंकल, इधर बैठो आगे. ભાઈ અમે આ દુકાનમાંથી શોપિંગ કરી છે મસ્ત ये થઈ. लो, ये ब्रासलेट पकड़ो, भूल मत जाना. ઓકે लाओ ये पैक कर दूं. પેક કરી દો ચાલો. જોજો कोई भाई ये ભાઈ માળાવાળા લીધી છે મમ્મીએ સુરતથી મંગાવી છે લીધી. આવો ને બાદલ હજી હજી થોડો જ હોય. વેરી ગુડ ફર્સ્ટ ટ્રાય ગુડ अंकल ये कुछ फर्स्ट बंद ट्राई कर देगा है? ऐसा कि सही है. ચલો ભાઈ અમારી તો અહીંયાની શોપિંગ થઈ ગઈ માળાવાળાની. આ છે ફેમસ ચોટીવાલા રેસ્ટોરન્ટ. આ બિચારાને હું 2011થી આમને આમ જોઉં છું. 2011 ફોટો પાડવા બોલાવે. 2011થી આમને આમ બેસેલા છે. આઈ થિંક એ લોકોની પીઢી આવતી હશે. રામઝુલા આવી ગયું છે. Guys, you can see Ramjula here. એ લોકો અગાડી ગયા. યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યુમોક્ષી. રામઝુલા પર આવી ગયા છે. ત્યાં આરતી ચાલે છે. આ બધા રાફ્ટિંગ વાળા પણ આવે છે સાથે સાથે. રાફ્ટિંગ દેખાતું હશે. રાફ્ટિંગ વાળા આવે છે તે. મારો બ્લેક કલરનો છે. રામઝુલા બધા નાય છે મસ્ત. આરતી ચાલે છે ઋષિકેશમાં. જો અમે રામઝુલા પર ઊભીને આરતી જોઈએ છે. બિકોઝ ત્યાં હવે જઈએ પહોંચશું ત્યાં તો ટાઈમ ફિનિશ થઈ જશે. બટ આ રામઝુલો છે. જય ગંગે માતા. ઋષિકેશમાં નવો બ્રિજ બન્યો છે ત્યાં આવ્યા છે અમે. લાઇટિંગ વાળો કઈ બ્રિજ છે. ઓકે સો ધીસ ઇઝ ધ બ્રિજ. આ રીતનું છે. હા આ રહ્યો કાચનો પણ નહીં ચાલવા દેતા. કંઈ નહીં. ઋષિકેશમાં આવી એક જોવાનું એ હતું. તીગણા માસીને જોવાઈ ગયું. તીગણા માસી કે હું પાછી ક્યારે આવીશ એટલે એ કે હું જોઈને જ રહીશ. કંઈ બી થાય 300-400 રૂપિયા બી આપવા પડે તો આપી દેવા. બેન એક્સપિરિયન્સ સરસ લાગ્યું. નીરુ માસી અમને તો બહુ મજા આવી પણ અમે થોડોક શું? પોપટ થઈ ગયો. એટલે તમને એવું હતું કે લાઇટિંગ શો ને બધું થશે પણ બસ આટલું જ છે. અને આ નીચે કાચ છે. આ બધા જો આ રોડ જેવા કાચ બનાવ્યા છે. થોડું અલગ છે. હા બટ ચાલે. લાઇટિંગ પછાડી જ છે ને રિનોવેશન ફૂલ ચાલુ છે. હવે આખા બ્રિજની લાઇટ જાય. આ તીગણા માસી
સામે દોડામાંથી જવાની ટ્રાય કરે છે. અમે બધા એક પછી એક ટ્રાય કરશું. બસ આ રીતનું છે, સરસ છે. ધીસ ઇઝ ધ ન્યૂ બ્રિજ, જેને જોવા માટે બધા એક્સાઇટેડ હતા. આવી રીતે. હેલો ગાઈઝ, સો આજનો દિવસ જેમ તેમ ખતમ થયો છે. મતલબ કેવું થઈ ગયું ખબર, હવે તમારે કશે બી જવું હોય ને ટૂરમાં તો તમને પેશન્સ રાખવી બહુ જરૂરી છે. કારણ કે છે ને તમારી સાથે સ્કેમ થાય ને થાય જ. પછી 500 રૂપિયાનું બી હોય કે 2000નું બી હોય. સો બસ આજનો દિવસ બી અમારો આવી રીતે થયો. અમને એસીવાળી ગાડી તો મળી પણ એમાં બી સ્કેમ થઈ ગયું. એટલે હવે હરિદ્વાર શું ગમે ત્યાં જાઓ, મથુરા વૃંદાવન, સ્કેમ તો થવાનું જ છે તમારી સાથે. હવે થોડીક લડાલડી થઈ, થોડીક ઝીકઝેક થઈ, છેલ્લે પછી પતાવટ કરીને દિવસ પતાવ્યો. એટલે આ રીતનું થતું રહેતું હોય છે. અમે તો આ બધાથી હવે વાકેફ થઈ ગયા છે, એટલે અમે તો અમારી રીતે લડી લઈએ, પણ તમે બધા ધ્યાન રાખજો. હા, સો હવે અમારું એકચ્યુઅલી હરિદ્વારનું ટૂર ફિનિશ થઈ ગયું છે. મજા આવી ગઈ. કાલે અમે નીકળીએ છીએ સુરત, અમારી ટ્રેન છે. અને બસ ટિલ દેન પાછું આપણે એકવાર બધા સાથે બાય બાય, ગુડ નાઇટ, સાયોનારા કરી દઈએ. ફૂલ થાકી ગયા છે, બધાના ફેસ પર ખ્યાલ આવતો હશે. બાદલની જેનીની હાલત જો, તાવ ચડી ગયો છે ફૂલ. તો બી એને રાફ્ટિંગ કર્યું અને બીજું શું કર્યું? બંજી જમ્પિંગ કર્યું. મંજુબેન, નીરુબેન, કાશ્મીરાબેન. ઓકે, હજી 1-2 જણા છે, આપણે એને બી મળી લઈએ, પછી વિડીયોને એન્ડ કરીએ. ત્યાં ટૂરમાં આવેલા હતા પણ આ જ હાલતમાં છે 4 દિવસથી. બીજું કંઈ કામ નથી કર્યું એને, તો સુવાનું જ કામ કર્યું છે. આ બેન પૈસા ગણવાનું જ કામ કરે છે આવ્યા ત્યારના. એ લે, વો લે, તું લે, મેં લે, હમ સબ લે. આ જ કામ કરે છે બેટા બેટા. ફાઇનાન્સર આ બી છે, પણ એ આજ વખતે પડેલા છે. ઓકે પૈસા, હા. ઓકે રીટાબેન, સો કેવું લાગ્યું હરિદ્વારનું ટૂર? ઓ માય ગોડ. ના, અમે અમારી રીતે તો બહુ કોશિશ કરી ને, પણ હવે તડકાએ હેરાન કરી દીધા. બુરાભાઈ માર્કેટ બંધ છે, આપણે શોપિંગ બી બાકી છે. જતા શોપિંગ બી નહીં કર્યું. શું કરશું એનું? હે, શું કરશું આપણે એના માટે? હરિદ્વારથી શોપિંગ કરવાનું હતું. તમને કેમ ખબર? તમે જિમ્મેદારી લો છો આ વાતની? તમે જિમ્મેદારી લો છો આ વાતની? ન્યૂઝ સમાચાર કરીને કોઈ ચેનલ છે? ન્યૂઝ સમાચાર એમ કીધું કે ભાઈ આ લોકો અમારે ઘર માફી માંગશે તો જ અમે બોલશું, ત્યાં સુધી નહીં. ઓ બુરાભાઈ, હમણાં થોડી માર્કેટમાં હા વોયલા બહાર કચરો નાખ્યો તો દુકાનવાળાએ. હા, પોલીસ પ્રશાસનના મેન એસપી રાઉન્ડ પર આવવાના હતા, તો પોલીસ વાળાએ દુકાનવાળાને કીધું કે ભાઈ કચરો અંદર લઈ લે. દુકાનવાળાએ કચરો નહીં લેતા. ઓકે, પોલીસ વાળાએ કચરો ઉચકીને દુકાનમાં નાખ્યો. ઓકે, તો પોલીસ વાળાની ને દુકાનવાળાની મારામારી થઈ ગઈ. ઓકે, કાલે બધું જ હડતાલ પાડેલી છે. કેટલું લાંબા, આટલું લાંબા મારો વિડીયો કોઈ જોશે નહીં. ફાસ્ટ ફોરવર્ડ કરી નાખશે બધા. શું કોને જોયા? કરી દો પાછા. તમે એમ કહેશો કે મારો એ આવ્યો નહીં. કરો. હા, અમારા નીરુબેન છે, આજે એને અવિકનું એ લીધેલું હતું. શું નામ? અવિકને સાચવવાનું જિમ્મેદારી લીધી હતી દેવિક અને અવિકને. એટલે દેવિકને બુરાભાઈ નહીં સાચવતા હતા અને અવિકને નીરુ માસીએ સાચવો. એટલે અમારું થોડું બંજી જમ્પિંગ ને એડવેન્ચરનું કામ થઈ ગયું. સો બસ ચલો, ફાઇનલ ગુડ બાય. હવે કશે ટૂર પર જશું તો પાછું કંઈ બ્લોગ બનાવશું નવું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, સાયોનારા. બધા ખુશ રહેજો, મજામાં રહેજો, હેપી રહેજો. હરિદ્વાર.